આપણે જાય રામાપીરના દર્શન કરવા. ફાઇનલી દોસ્તો રામાપીરના દર્શન થઈ ગયા. હવે જાય છે આપણે ખરીદી કરવા. હાલો મળીએ બજારીમાં. ખરીદી કરવા જાય દુકાનની અંદર. રણુજાનો મેળો છે. આ બધી વસ્તુ એમ લાગે કે આપણા નાનકાના દિવસો યાદ આવવા માંડ્યા પાછા. હવે હેલિકોપ્ટરમાં બેવું જોઈએ, ક્રેશ નહીં થાય આ હેલિકોપ્ટર. આ છે આપણા વરુડઈ માતાજીનું મંદિર. વરસાદ ચાલુ થઈ ગયો. હવે આપણે ભાગી હવે ઘરે. તો ફાઇનલી દોસ્તો વરસાદ ચાલુ થઈ ગયો ધીમી ધારે. આ સુડલનનું પાંખ્યું માંડ્યું ફરવા. હવે આપણે ભાગી સીધા ઘરે. આપણી પડી છે રાણાનો ઘોડો પડ્યો હવે. લોક ખોલીને ભાગી સીધા ઘરે. હવે આદારે થઈ ગયો. હવે હારે આપણે હવે ગાડી ચાલુ કરી દઈએ. હવે ભાગી ઘરે. હવે સીધા જોઈ લ્યા વરસાદ માંડ્યો હોય જેવો તો આવવા ભાગી ઘરે. અમે જાય છે વાડીયા. અને આ ભાઈબંધ શર્મા છે ભાઈ. એને કઈ કહી દો ને બે શબ્દમાં શરમાવાનું ન હોય. આ ભાઈબંધ ફાઇનલી દોસ્તો હવે હું ને મારો ભાઈબંધ જાય છે ઘરે. હવે ઘરે જઈને ચા પાણી પીને ભાગી સીધા જ રોજ. શું ક્યાં ભાઈબંધ જવું હોય ને? હાલો ભાઈ ભાઈબંધને કહી દીધું એટલે હવે જવાનું જોઈએ રોજ. જેમ આવી ગયો જોઈ લ્યો. સરકારમાં તૈયારીમાં જ ત્યાં ફાઇનલી દોસ્તો અમે ખારવા પહોંચી ગયા. હવે ખારવા આપણે ફાઇનલી બાવરી નદીની આપણે વિઝિટ કરાવી દઈએ. જોઈ બાવરી નદી છે. હવે બાવની બ્રિજ ઉપર જવાનું છે. આગળ બોડિયું માર્યું છે. મિત્રો હું જે સ્કૂલમાં ભણતો ને તમને સ્કૂલ દેખાડું. આપણી જૂની ને જાણીતી આર્યર સ્કૂલે પહોંચી ગયા. જોઈ લો આપણી જૂનવાણી સ્કૂલ છે. આપણે ત્રીજું ધોરણ ક્યાંય જ ભણતા. આપણે ફાઇનલી કૈલાસ ડેરી બેકરીએ પહોંચી જાય. એસટી પટેલ સમાજ મેઇન રોડ છે. હાલો આપણે કૈલાસ ડેરીમાં વિઝિટ કરી આવી. અહીંયા બધું મીઠાઈ ને એવું મળી જશે. ચોકલેટ છે, ફરસાણ મળી જાય. આપણા કાકા વિજય શું કહે મજામાં ને? દોસ્તો આવી જાય આપણે બધી વેરાયટી મળી જાય. ફરસાણ ચોકલેટ
ડેમે બે આવી ભાઈબંધ આપણું ડેમ આ જૂનવાણી જગ્યાએ અમે નાવા આવતા નનકા હતા ત્યારે અહીંયા નાવા આવતા આપણો સ્વિમિંગ પુલ કહેવાય એક પ્રકાર ઠંડો ઠંડો પવન વાય અને બેઠા ગામડાની મજા છે એક અલગ